જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 1, 5 અને 7માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। 28માંથી 16 બેઠકો ઉપર ભાજપની બિનહરીફ જીત થઈ છે। કેટલાક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણી યોજાશે। જાફરાબાદ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરીયો લહેરાયો છે। એમએલએ હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું। એમએલએ હીરાભાઈ સોલંકી, મનહર પટેલે વિજેતા ઉમેદવારોને મોઢું મીઠું કરાવ્યું હતું। એવું કે જાફરાબાદ નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા અને અમે જે મહેનત કરી અને અમે જે 25 ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ 25માંથી અત્યારે જે 10 છે એ 10 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે। જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે। વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે। એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે। બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।